જય જલારામ. આજે દિયોદર ખાતે બિહાર પરગણા લોહાણા માદરની સાધારણ સભાની એક અગત્યની મિટિંગ કરવામાં આવી. આ મિટિંગ દરમિયાન ગત વર્ષના પ્રમુખ અને મંત્રીની અને કારોબારીની એક ટર્મ્સ પૂરી થતાં નવીન પ્રમુખ અને કારોબારીની જે રચના કરવામાં આવી છે અને જે રચનાની અંદર આજે જે નવા પ્રમુખ થયા છે એની સાથે આપણે અહીંયા વાત કરીશું. સાહેબથી આજે આપની નિમણૂક થઈ છે. એ નિમણૂક દરમિયાન આપ સમાજ માટે જે અગાઉ પ્રમુખ સાહેબે જે કામ કરેલું છે એને તમે કઈ રીતે આગળ લઈ જશો કે કઈ રીતે પ્રાધાન્ય આપશો? પ્રમુખ શ્રી હિતેશભાઈએ જે સમાજ માટે અથાગ મહેનત અને અથાગ પ્રયત્નથી જે આ 900 સુધીની સભ્ય સંખ્યા પહોંચાડી છે એના જે મહેનત અને અથાગ પ્રયત્નોનો અમે આગળ એ ખંતપૂર્વક આગળ વધારીશું અને સમાજને જે કંઈ કામ આવે, જે કંઈ કામ અમારું પડે તો અમે કામ કરવા તૈયાર. અત્યારે જે નવીન બનેલા ચંદુભાઈ પ્રમુખ છે તેમને જૂના પ્રમુખ છે જે હિતેશભાઈ એમને પણ સાથે રાખીને કામ કરવાની ખાતરી આપી છે. હવે જે જૂના પ્રમુખ છે હિતેશભાઈ ઠક્કર તેઓ પણ શું કહેવા માગે છે સમાજ પ્રત્યે અને નવી ટીમને? સૌપ્રથમ તો નવનિયુક્ત અમારા આદરણીય વડીલ શ્રી ચંદુબાપાને અને એમના પછી એમની આગેવાનીમાં નવનિયુક્તના તમામ ટીમને મારા આગોતરા અભિનંદન પાઠવું છું અને ચંદુબાપાને હાલ પણ અભિનંદન આપું છું. અને મને ચોક્કસ ખાતરી છે કે નવી ટીમ ઊંચાઈના નવા આયામો સર કરશે, સિદ્ધિના નવા સોપાનો સર કરશે અને બિહારને હજુ વધુ મજબૂત અને વધુ આગળ લઈ જશે. ચોક્કસ મને ખાતરી છે. અને મારી ઈચ્છા એક એવી પણ ખરી નવા પ્રમુખ પાસેથી કે આવનારા સમયમાં કોઈ પણ હિસાબે બધા આપણે સાથે મળીને એમને એકલાને નહીં પણ એમના નેતૃત્વમાં આજે જે 750 પરિવાર સુધીની સભ્ય સંખ્યા પહોંચી છે એ આવનારા સમયમાં 2000 પરિવાર સુધીની પહોંચે. અને મારા કાર્યકાળમાં એક જે મને વસવસો રહી ગયો છે એ છે કે હું કચ્છની અંદર અને અમદાવાદની અંદર બિહાર પરગણાની કોઈ મિટિંગ ન કરી શક્યો અથવા તો ન થઈ શકી, અથવા તો એવું કહું કે એટલા બધા મિટિંગના ઇન્કમિંગ કોલ્સ હતા કે સેન્ટર 10 હતા, 12 હતા, 15 હતા અને મારે મિટિંગો કરવી હતી 10. એટલે એવા સંજોગોમાં ક્યાંક તો 2-3 જણને ડ્રોપ પણ કરવા પડ્યા હોય, ક્યાંક કોઈ કારણસર ન પણ થઈ શકતી. પણ મારી એક મોટી ઈચ્છા એ પણ કરી કે અમદાવાદ ખાતે જેમ હારીજીનું અમારું ભવ્યથી ભવ્ય સ્નેહ મિલન સમારોહ થયો હતો એવો જ એક અમદાવાદ ખાતે થાય અને એક નાનો મોટો પ્રોગ્રામ કચ્છમાં થાય. આ બે મારી ઈચ્છા છે જેથી કરીને કચ્છ અને અમદાવાદમાં જે વઢિયારીઓ પડ્યા છે થોડા નજીક આવે અથવા તો નજીક છે તો બધું નજીક આવે. જે પૂર્વ પ્રમુખે જણાવ્યું કે મારી સફર પૂરી રહી છે કચ્છ અને અમદાવાદ, તો શું તમે એ તરફ પ્રયાણ કરશો? વધારશું આગળ આવવા માટે દરેક સમાજના શ્રેયોને અમે આગળ સન્માન કરીને પૂર્વ પ્રમુખ અને નવીન પ્રમુખે સમાજને પૂર્ણ ખાતરી આપી છે કે અમે સમાજને આગળ લઈ જઈશું. જ્યાં પણ એમનું કામ અટક્યું છે ત્યાંથી અમે આગળ વધારીશું અને એમનો પણ સાથ સહકાર લઈ અને આ કાર્યને આગળ વધારી સમાજને ઊંચી દિશા તરફ લઈ જઈશું. લોહાણાની સાથે આનંદ ઠક્કર દિશા. એક એનાઉન્સમેન્ટ કરાવી દો કે